યુનિટ 2 ત્રિકોણમિતિમાંથી આઈધર કમ્પાઉન્ડ એંગલ, મલ્ટિપલ, સબ મલ્ટિપલ અથવા તો અંદર કોમ્બિનેશન આવતો હોય એ ટાઈપનો ક્વેશ્ચન. તો તમને સાઇન a પ્લસ b ઓર a માઇનસ બીનું ફોર્મ્યુલા, કોસ a પ્લસ b, ટેન a પ્લસ b, ટેન a માઇનસ b એના ફોર્મ્યુલા તમને ખાસ આવડવા જોઈએ. યુનિટ 2નો ઓલરેડી એક વિડીયો દોસ્તો મૂકેલો છે. આઈ રિક્વેસ્ટ યુ ઓલ કે એ વિડીયોને દિલથી જોઈ લેજો. તમારા બધા જ ડાઉટ્સ, બધા જ કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. ઓકે, આમાંથી મોસ્ટ પ્રોબેબલી ટેનનો ફોર્મ્યુલા જે છે એના ક્વેશ્ચન્સ આવતા હોય છે. ટેન a પ્લસ b પ્લસ ટેન a પ્લસ ટેન b પ્લસ ટેન c ઇન અ ગિવન ટ્રાયંગલ હેપન્સ ટુ બી ટેન a ઇન્ટુ ટેન b ઇન્ટુ ટેન c. ઓકે, તો અહીંયા આગળ તમને ત્રિકોણ આપેલો છે. તો ત્રિકોણ ABCમાં એક વસ્તુ તમને ખબર છે જે સ્ટાન્ડર્ડ 8માં શીખ્યા હતા કે ભાઈ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 હોય. સમ ઓફ ઓલ એંગલ્સ ઇન અ ટ્રાયંગલ ઇઝ 180. તો ત્રણેયનો સરવાળો કેટલો થયો? 180. કોઈ એકને ઉચકીને સામે લઈ જાઓ. ચલો સીને ઉચકીને સામે લઈ જઈએ તો પાઈ માઇનસ સી થયું. બંને બાજુ ટેન એપ્લાય કરો એટલે કે ટેન ઓફ a પ્લસ બી ઇઝ સેમ એઝ ટેન ઓફ પાઈ માઇનસ સી, કારણ કે આપણે ક્વેશ્ચન 10માં આપેલો છે. ટેન a પ્લસ બીનું ફોર્મ્યુલા દોસ્તો દેટ ઇઝ ટેન a પ્લસ ટેન બી અપોન 1 માઇનસ ટેન a ઇન્ટુ ટેન બી. અને અહીંયા એક આગળ હમણાં જ મેં વિડીયો પોસ્ટ કર્યો છે, એ તમે જોશો એટલે ખ્યાલ આવશે. ટેન પાઈ માઇનસ સી, પાઈ એટલે બીજા ચરણમાં, માઇનસ કરશો એટલે બીજા ચરણમાં આવશો. બીજા ચરણમાં ટેનનો ટેન રહેશે પણ કેવું થઈ જશે? માઇનસ. આ બહુ ટર્નિંગ પોઈન્ટ છે આ ક્વેશ્ચનનો. આ આખું ડિવિઝનમાં છે, એને ઉચકીને સામે લઈ જઈએ તો ક્યાં જશે? મલ્ટિપ્લિકેશનમાં. એટલે કે ટેન a પ્લસ ટેન બી દેટ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ટેન સી ઇન્ટુ 1 માઇનસ ટેન a ઇન્ટુ ટેન બી. આ માઇનસ ટેન સી વડે મલ્ટીપ્લાય કરી દો તો શું થશે? ટેન a, સોરી દોસ્તો બોર્ડ નાનું છે એટલે થોડા હેન્ડરાઇટિંગ નાના કરું છું, અને સાથે એટલા માટે મોટેથી બોલું છું કે તમને શબ્દોની સાથે સાથે મતલબ પણ ખબર પડે. માઇનસ ટેન સી ઇન્ટુ 1 માઇનસ ટેન સી માઇનસ માઇનસ પ્લસ, તો આને હું લખી શકું ટેન a ઇન્ટુ ટેન બી ઇન્ટુ ટેન સી. આ માઇનસ ટેન સીને ઉચકીને હું આ બાજુ લાવીશ તો થઈ જશે ટેન a પ્લસ ટેન બી તો હતા જ. આ માઇનસ ટેન સી આ બાજુ આવ્યો તો થઈ ગયા પ્લસ, અને રાઇટ હેન્ડ સાઈડમાં શું બચશે? દેટ ઇઝ ટેન a ઇન્ટુ ટેન બી ઇન્ટુ ટેન સી. એન્ડ દેટ્સ ઇટ, દેટ્સ ફોર યોર ક્વેશ્ચન. 4 માર્ક્સનો ક્વેશ્ચન આપણે સમજી શકાય એવું છે. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ. શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને આની એક લિંક છે એને ખાસ જોજો. થેન્ક યુ.